અમદાવાદમાં 150થી વધારે અમદાવાદમાં ઠાકોર સમાજના જે મકાનો તોડી પાડવામાં આવ્યા છે તે બાબતે વાત કરવા માંગુ છું. તો હું એ કહેવા માંગુ છું કે રાજકીય હોય કે સામાજિક હોય, કોઈ આવે કે ના આવે, પણ ઠાકોરોની જવાબદારી છે. ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનોને કહેવા માંગુ છું, તમે ઠાકોરના દીકરા છો, તમે ક્ષત્રિયના દીકરા છો, તો તમે પાછા પડવાવાળા નથી. તમે હકની લડાઈ લડવા માગો છો, તમે તમારા સમાજને સપોર્ટ કરવા માગો છો, તો જાગૃત થાઓ, એક થાઓ. અને એ વાત તમને કહેવા માગું છું કે દિલીપસિંહ વાઘેલા હોય, જિજ્ઞાસાબેન ઠાકોર હોય કે પિન્ટુ ઠાકોર હોય કે લખન ઠાકોર, આ બધા ઠાકોર સમાજના યુવાનો ત્યાં છે અને તે પીડિત પરિવારોની સાથે છે, તેની સમર્થન કરી રહ્યા છે. તો પણ આપણી પણ ફરજ બને છે, આપણે કશું ના કરી શકીએ તો એટલું તો કરી શકીએ, તમે જ્યાં છે, જે તમે નજીક હોય ત્યાં પહોંચી શકો. ગુજરાતના ઠાકોરોને કહેવા માગું છું કે તમે ત્યાં પહોંચો અને તેમને ન્યાય મળે તેના માટે વાત કરો. અને જો એ બાબતે પણ તમે જો નથી જઈ શકેલા હોય એ વ્યક્તિઓને પણ કહેવા માગું છું કે જે પણ સોશિયલ મીડિયા તમે વાપરતા હોય, તો સોશિયલ મીડિયાની અંદર જે પણ ત્યાંથી નિર્ણય આવે છે તે પોસ્ટને એટલી આગળ શેર કરો કે સરકાર સુધી પહોંચી જાય, સરકારને હલાવી શકે અને સરકારને પણ તેમના મકાનો પાછા આપવા પડે. તે માટે મજબૂત કરવા માટે ઠાકોર સમાજ સક્ષમ છે. ઠાકોર સમાજના યુવાનો એક હશે તો 100% તેમને મકાન પણ પાછા મળશે અને તેમને ન્યાય પણ મળશે. તો હું એ વાત સાથે કહેવા માગું છું, રાજકીય કે સામાજિક હોય, જે પણ કોઈ આવે છે કે નથી આવતા, પણ ઠાકોર સમાજને જાતે સમાજની લડાઈ લડી લેવાની છે અને જાતે જ આપણે જીતવું પડશે. જો આવે છે તો એમને વંદન છે, નહીં આવતા તો તેમની મરજી છે, પણ પરંતુ ઠાકોર સમાજ એક થઈ અને પોતાની સમાજની સાથે રહે, એ જ વાત કહેવા માગું છું.